બોડેલી નજીક આવેલા સાલપુરા ગામે જૈન આચાર્ય ગચ્છાધિપતિ વિજય ઇન્દ્ર દિનનસુરી તથા રત્નાકરસુરી મહારાજની સાલગીરાની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તથા મહારાજશ્રીની નિશ્રામાં ધજા ચડાવવામાં આવી હતી। જૈનોના વલ્લભસુરી સમુદાયના બે દિગ્ગજ આચાર્ય ભગવંતોની એમની જન્મસ્થળી સાલપુરા ખાતે આચાર્ય ઇન્દ્ર દિનનસુરી તથા રત્નાકરસુરી મહારાજ સાહેબના ગુરુ મંદિરનો સાલગીરા મહોત્સવ ભારે ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં ઉજવાયો। જાણીતા જૈન અગ્રણી અને રત્નત્રયી આરાધના ટ્રસ્ટના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે જે જગ્યાએ આ બંને આચાર્ય ભગવંતોનો જન્મ થયો હતો તે જગ્યા એમના પરિવારજનો દ્વારા મંદિર માટે દાનમાં અપાતા વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધરુંદર સુરી મહારાજ સાહેબે સરસ મજાનું આરસના ગુરુ મંદિરનું નિર્માણ કર્યું હતું। ગુરુદેવના પ્રખર ભક્ત સુરેશ કુમાર જૈન ચંદીગઢથી ખાસ પધાર્યા હતા। દરમિયાન આ ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું કે આજે પહેલા ઉત્તમ દ્રવ્યો વડે શાંતિનાથ ભગવાનના સ્નાત્ર મહોત્સવ યોજાયો હતો તથા ત્યારબાદ ગુરુદેવનું પંચોપચાર પૂજન કરવામાં આવ્યું હતું। આ વિસ્તારના જાણીતા જૈન પંડિત રમેશભાઈ પાઠશાળાવાલાએ પંચોપચાર પૂજનના વિવિધ દ્રવ્યો કેસર છાટના કરી ધજા ચડાવવામાં આવી હતી। परम पूज्य वर्तमान गच्छाधिपति शुद्ध भास्कर धर्मधुरंधर सुरेश्वरजी महाराज साहेबना आशीर्वादथी आत्मा वल्लभ इंद्रदीन धर्मधुरंधर सद्गुरुभ्यो नमः। જેમની આજ્ઞાથી સમુદાય વર્તી રહ્યો છે, એમની આજ્ઞાની અંદર સમાઈ રહેલો છે। એવા જ પાઠ પરંપરાની અંદર એમના પહેલા આદ્ય ગચ્છાધિપતિ ઇન્દ્રદીન સુરેશ્વરજી મહારાજ સાહેબ, દ્વિતીય ગચ્છાધિપતિ રત્નાકર સુરેશ્વરજી મહારાજ સાહેબ ના આજે શાલપુરા ગામની અંદર એમની જન્મસ્થળીની અંદર ઘણી ધૂમધામથી ચતુર્વિશ સંઘ સાથે મળીને આજે એમને ધજા સાલગીરી મનાવવામાં આવી।